नमस्कार। ओ बरखा तो इतनी ना बरस के वो आ ना सके। ओ बरखा तो इतनी ना बरस कि वो आ ना सके, और आने के बाद इतनी बरस, और आने के बाद इतनी बरस कि वो जा न सके। વર્ષા ઋતુના ઘણા શેર ગીતો આપણે સાંભળ્યા હશે. અહીંયા લેખક શ્રી મયુર પાઠક સીધા નિશાનમાં એક સીધો પ્રશ્ન કરે છે મને, તમને, આપણે, કે આપણે ક્યાં ખોઈ નાખ્યો એ પહેલો વરસાદ. પાણીના ટીપે ઘાસમાં જઈને ચાલ. ટેગલાઇનમાં લખે છે, પાણીના ટીપે ઘાસમાં જઈને ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ પહેલી વર્ષામાં એક થઈને, પછી માટીના ભીના શ્વાસમાં જઈએ. ચૈત્ર વૈશાખના આકરા તડકા પછી જ્યારે અષાઢનો પહેલો મેહુલો ધરતી પર પગ મૂકે ત્યારે માત્ર માટી નથી મહેકતી, માણસની ભીતર દબાયેલી આખી જીવંતતા સળવળી ઉઠે છે. પહેલો વરસાદ અને એની સાથે બાળપણની ગલીઓ, કાદવમાં પડેલા પગલાં, કાગળની હોળીઓ, ભીના કપડાં માટે મમ્મીનો ઠપકો, અને છતાં ફરી વરસાદમાં દોડી જવાની જીદ, આ બધું ક્યાંક અંદર આજે પણ જીવતું જ હોય છે. વરસાદ આવે અને જાણે સમયના બંધ દરવાજા ખોલી નાખે. પણ પ્રશ્ન એ છે કે આપણે પહેલા વરસાદને ખરા અર્થમાં માણીએ છીએ ખરા, કે પછી એસી કેબિનના કાચમાંથી વરસતા પાણીને જોઈને હાશ ગરમી ઓછી થઈ એટલું કહીને ફાઇલોમાં પરોવાઈ જઈએ છીએ. વરસાદ માત્ર આકાશમાંથી પડતા પાણીના ટીપા નથી, એ તો રોમાંચ છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલતો રોમાંચ, પ્રકૃતિનો સોળે કળાએ ખીલતો રોમાંચ. એ ભૂતકાળની ધૂળ ધોઈને ઉજળી થતી યાદોનું સરનામું છે. આજકાલ એક ટ્રેન્ડ ચાલ્યો છે, વરસાદ આવે એટલે લોકો સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકી દે કે ગરમ ગરમ ભજીયા. પણ જરાક વિચારો કે પહેલા વરસાદમાં પહેલા ઝાપટાનો સ્વાદ લીધો ક્યાં ખોવાઈ ગઈ છે એ કાગળની ઓળીઓ. આ ગીતના શબ્દો તમને યાદ હશે, એ દौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती, वो बारिश का पानी. જગદીશ સિંહની આ ગઝલ ઘણું કહી જાય છે. શહેરી સંસ્કૃતિ આપણને યશારામ ઘણો આપ્યો, પણ આપણાથી ઘણું છીનવી પણ લીધે છે. કુદરતથી આપણને અળગા કરી નાખાય. વરસાદ આપણને શીખવે છે કે જીવનમાં બધું જ આયોજનથી નથી મળતું. કેટલીક ખુશીઓ અચાનક આવી જાય છે ત્યારે ભીંજાઈ લઈએ. પ્રશ્ન એ નથી કે વરસાદ આવ્યો કે નહીં, પ્રશ્ન એ છે કે તમે તેને મનાવ્યો કે નહીં. વરસાદ તો દર વર્ષે આવે છે, પણ દરેક વર્ષે માણસ ભીંજાય એ જરૂરી નથી. હૃદય સુકાઈ ગયું હોય એને ભીંજવું. કપડાં ભીંજાયેલા હશે તો સુકાઈ જશે, સુકાયેલું હૃદય હશે તો આવો કુદરતના ખોળે જઈએ. મોબાઈલ પરના સોશિયલ મીડિયાની માયાજાળને બાજુમાં મૂકી દુનિયામાંથી થોડીક ક્ષણો ચોરી અને જ્યારે આભ વરસતું હોય ત્યારે પ્રકૃતિના એ ધોધમાર પ્રેમમાં જાતને ખુલ્લી મૂકી દો, કારણ કે કપડાં તો સુકાઈ જશે. કપડાં તો સુકાઈ જશે, પણ જો હૃદય સુકાઈ ગયું તો એને ભીંજવનારું કોઈ ચોમાસું આ પૃથ્વી ઉપર નથી. મયુર પાઠકને સલામ. મળીશું ફરી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય અલ્લાહ.